કેમ છો દોસ્તો, હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું। આજે હું લઈને આવી છું એકદમ ઇઝી ટેસ્ટી આલુ પરોઠા, જે બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। એના પહેલાં દોસ્તો, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આલુ પરોઠાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે સૌપ્રથમ અડધી વાટકી જેટલું તેલ લઈશું। ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીને આપણે તેલને ગરમ થવા દઈશું। પછી એમાં ઉમેરીશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 વાટકી નાની ઝીણી સમારેલ ડુંગળી, જેને આપણે થોડી ગુલાબી થવા દઈશું। ડુંગળી ગુલાબી થયા પછી આપણે તેમાં 2 ચમચી જેટલી આપણે ઝીણી લીલા સમારેલ મરચાં ઉમેરીશું। પ્રોપર બધું મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું। તેમાં આપણે અડધી ચમચી જેટલું આપણે હળદર ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલું આપણે લાલ કશ્મીર મરચું ઉમેરીશું। 1 ચમચી જેટલું આપણે આમચૂર પાવડર એડ કરીશું। બધું પ્રોપર મિક્સ કરી દઈશું। દોસ્તો, મેં ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખેલો છે અને હવે દોસ્તો, જે મેં બાફેલા બટેકા હતા જે મેશ કરીને મેં રાખ્યા છે, હવે તેમાં સરખી રીતે મિક્સ કરીને આપણે પ્રોપર સ્ટફિંગ તૈયાર કરી દઈશું। સ્ટફિંગને આપણે લીલી કોથમીરથી આપણે ગાર્નિશ કરી દઈશું। તો દોસ્તો, આલુ પરોઠાનો મસાલો એકદમ તૈયાર છે। તમે આમાં લીલા વટાણા બાફેલા તમે ઉમેરી શકો છો। અમારા ઘરમાં થોડા ઓછા ભાવે છે એટલે મેં એડ નથી કર્યા। હવે આપણે તૈયાર કરીશું લોટ બાંધીશું આપણે। લોટ બાંધવા માટે આપણે 2 વાટકી જેટલું આપણે ઘઉંનો લોટ લઈશું। તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને પરફેક્ટ લોટને હાથેથી મિક્સ કરીને આપણે થોડું પાણી એડ કરીશું। હવે દોસ્તો, પાણી એડ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે ધીમે ધીમે પાણી ઉમેરજો, જેથી લોટ કઠણ પણ ના બંધાય અને ઢીલો પણ ના બંધાય। આપણે લોટ એકદમ મીડિયમ રાખવાનો છે। લોટ પ્રોપર એકદમ તૈયાર થઈ ગયા પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે સરખી રીતે બાંધી દઈશું। હવે આલુ પરોઠા બનાવવા માટે આપણે આવી રીતે નાના નાના લુવા લઈને આપણે પ્રોપર 2 રોટલી તૈયાર કરીશું। બંને રોટલી તૈયાર થઈ ગયા પછી આપણે જે બટેકાનો મસાલો એટલે કે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આ રીતે એડ કરી દઈશું। હવે બીજી રોટલી તેમાં ઉપર ઢાંકી દઈશું। હવે દોસ્તો, આ પરાઠાને એકદમ પેક કરવાના છે। એ તમે કાંટા ચમચીથી પણ તમે કરી શકો છો, થોડું પ્રેસ આપીને, અથવા તો તમે હાથથી પણ તમે પ્રેસ કરી શકો છો। હવે પરાઠો એકદમ તૈયાર છે। હવે આપણે તેને છેડવી દઈશું। હવે દોસ્તો, ગેસને મેં મીડિયમ ફ્લેમ ઉપર જ રાખેલો છે। પરાઠા આપણે બંને બાજુથી ગુલાબી થવા દઈશું। બંને સાઈડ આ રીતે ગુલાબી થયા પછી આપણે તેમાં થોડું તેલ ઉમેરીશું અને સરખી રીતે પ્રોપર છેડવી દઈશું। દોસ્તો, આલુ પરોઠા એકદમ તૈયાર થઈ ગયા છે। એકદમ ઇઝી રીત હતી દોસ્તો, તમે ઘરે જરૂર ટ્રાય કરો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। હું નવી રેસીપી લઈને આવી રહી છું। થેન્ક યુ સો મચ।